નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 10 ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે સેક્શન એનું, બરાબર। એમાં આપણે આજે જોવાના છે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, બરાબર, ચેપ્ટર 3 દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ અને ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, બરાબર। આજે આપણે આ 3 ચેપ્ટરના MCQ સોલ્વ કરવાના છે, તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી અને તમારા દોસ્તોને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, ઓકે। બાકી આપણે વિડીયોની શરૂઆત કરીએ અને MCQ સોલ્વ કરીએ। આજે આપણે ચેપ્ટર 1 ચેપ્ટર 3 અને ચેપ્ટર 5 ના MCQ સોલ્વ કરવાના છે। એના માટે હું તમારા માટે સોલ્યુશન સાથે અને જવાબ સાથે લઈને આવી ચૂક્યો છું। તો ચલો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ। પ્રકરણ 1 નો તમારા અસાઇનમેન્ટમાં આવેલો સવાલ હશે કે જો ગુસા 65 અને 170 ઇઝ ઇક્વલ ટુ 65m - 170 હોય તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, બરાબર। તો પહેલાં આપણે શું કરીશું, 65 અને 170ના અવયવ કાઢી દઈશું। 65ના અવયવ કેટલા થશે, 13 પંચા 65, બરાબર। અને 170ના અવયવ કેટલા થશે, 13 નવ્વા 170 અને 9ના અવયવ 3 તરી 9, બરાબર। એટલે આમાં આપણે જોઈએ કે 65 અને 170ના જે અવયવ જે છે એમાં જે કોમન જે છે એ કોણ આવે છે, 13 આવે છે, બરાબર। તો આપણો જે અવયવ જે શું થઈ ગયો, એટલે ગુસા શું થઈ ગયો આપણો, 65 અને 170નો ગુસા શું થઈ ગયો, 13 થઈ ગયો, બરાબર। હવે આપણે સૂત્ર લઈ લઈશું, મતલબ કે આપણે જે વેલ્યુ જે આપી છે 65m, બરાબર, જે ક્વેશ્ચનમાં જે વેલ્યુ આપી છે એ આપણે લઈ લઈશું 65m - 170 ઇઝ ઇક્વલ ટુ 13, બરાબર। હવે 65m આપણે શું કરી લઈશું, હવે જે -170 જે છે એ બરાબરની પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, એટલે કે 65m ઇઝ ઇક્વલ ટુ 13 વત્તા 170, બરાબર। હવે 65m ઇઝ ઇક્વલ ટુ 130 થઈ જશે, બરાબર। એટલે કે 100, હવે m ઇઝ ઇક્વલ ટુ 130, હવે 65 ગુણાકારમાં છે તો આ બાજુ જશે બરાબરની, તો ભાગાકારમાં થઈ જશે, બરાબર। 130 ભાગ્યા 65, 65 દુ 130, એટલે કે m ઇઝ ઇક્વલ ટુ 30, એટલે કે જવાબ આવશે બી, બરાબર, 2, બરાબર। આ પહેલો ક્વેશ્ચન હતો, બરાબર, આપણો આ સોલ્વ કરી દીધો, બરાબર। પછી છે બીજો શું છે કે આ અપરિમેય સંખ્યા છે, એટલે કે આ અપરિમેય સંખ્યા નથી, એટલે કે આ અસમય સંખ્યા નથી। અપરિમેય એટલે કે આ અસમય સંખ્યા નથી। આમાંથી અસમય સંખ્યા કઈ નથી, તો જો 41નું વર્ગ નીકળે, ના નીકળે વિદ્યાર્થી મિત્રો। 31નું વર્ગમૂળ નીકળે, ના નીકળે વિદ્યાર્થી મિત્રો। 15નું વર્ગમૂળ નીકળે, ના નીકળે। પણ 25નું જે વર્ગમૂળ છે એ નીકળે છે, એટલે કે એનું 25નું જે વર્ગ જે છે એ શું થશે, વર્ગમૂળ શું થશે, 5 થશે, બરાબર। 5 દેખો, 25નું વર્ગમૂળ 5 ગુણ્યા 5 એટલે કે 5/25 થશે, એટલે કે 5 એનું જે 5 જે છે પૂર્ણ સંખ્યા છે, એટલે કે એ અસમય સંખ્યા નથી। શું વિદ્યાર્થી મિત્રો, 5 જે છે એ અસમય સંખ્યા નથી, અપરિમેય સંખ્યા નથી, એટલે કે અસમય સંખ્યા નથી, એટલે કે જવાબ આપણો આવશે સી, વર્ગમૂળ 25, બરાબર, વર્ગ 25। હવે આપણે આગળ વધીએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા થાય છે, એટલે કે જો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી હોય, 2 હોય, બરાબર, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 હોય। અવિભાજ્ય સંખ્યા એટલે શું અને વિભાજ્ય સંખ્યા એટલે શું, અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના આપણે ભાગ નથી પાડી શકતા, શું, જેના આપણે ભાગ નથી પાડી શકતા, જેમ કે આપણે 3ના ભાગ પાડી શકીએ, ના, 1ના, પછી આપણે 1ના ભાગ પાડી શકીએ, ના, બરાબર, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। અને વિભાજ્ય સંખ્યા એટલે શું, જેમ કે આપણે જેના ભાગ પાડી શકતા હોય, જેમ કે 4 છે, હા ભાઈ પાડી શકે છે, 2 દુ 4, બરાબર। પછી 6 છે, હા ભાઈ પાડી શકે છે, 3 દુ 6, બરાબર, એને વિભાજ્ય સંખ્યા કહેવાય, જેમને ભાગ પાડી શકે છે। હવે આ બેનું, હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એવી કેટલી છે,
2 છે અને વિભાજ્ય સંખ્યા કેટલી છે તો 4 છે બરાબર। હવે એ 2 અને 4નો લસા કરીશું તો કેટલો આવશે 4 લસા આવશે એટલે આપણો જવાબ કેટલો આવશે જવાબમાં આપણે ઓપ્શન હશે એ 4 બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પ્રકરણ 1ના 3 દાખલા જોયા। હજુ પણ 2 દાખલા બાકી છે કે નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાયની કિંમતો અનુક્રમે મળે બરાબર। તો અનુક્રમે મળે એટલે કે આપણને એટલે એક ઉકેલવાનો કીધો છે દાખલો કે આપણને એક્સ આપ્યો છે 105 2 વાય 3 અને 5 7 એટલે કે આપણે એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની છે। તો કેવી રીતે શોધીશું પહેલાં તો જુઓ 7 પંચા 35 થશે તો 35 ક્યાં લખાશે આટલા લખાશે બરાબર। 35 તરી 105 બરાબર 105 દુ 210 બરાબર। આ આપણને મળ્યો વાય આ આપણને મળ્યો એક્સ એટલે કે આપણો જવાબ થશે બી 210 અને 35 બરાબર। પહેલાં એક્સ લખાશે પછી વાય લખાશે એટલે પહેલો આપણે 210 મળ્યા પછી આપણને 35 મળ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। પ્રશ્ન નંબર 5માં શું કીધું છે કે 2 ધન પૂર્ણાંક એ અને બી માટે જો ગુસા એ બી ઇઝ ઇક્વલ ટુ 7 અને લસા એ બી ઇઝ ઇક્વલ ટુ 385 હોય તો એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે ગુસા આપણને એ બી ગુણ્યા લસા એ બીનો આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે બરાબર। ગુસા આપણને એ બીનો આપણને કેટલો આપ્યો છે 7 અને ગુસા લસા એ બી આપણને 385 આપ્યો છે તો ત્યાંથી આપણે શું કરીશું એ ઇન્ટુ બી કરીશું 7 ગુણ્યા 385 7 ગુણ્યા 385 કરીશું એટલે આપણો જવાબ આવી જશે 26 ઇન્ટુ મતલબ કે 2695 જવાબ આવી જશે। જો આપણો ઓપ્શનમાં આપેલો છે જવાબમાં બી ઓપ્શન 2695 બરાબર। આ તો વિદ્યાર્થી મિત્રો આ તો ખાલી આપણે જે સોલ્યુશન જે કરીએ છીએ એ રફ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવા માટે બરાબર રફ કામ છે ઓકે તમને સમજવા માટે મેં આ કર્યું છે પ્રોસેસ બરાબર। આટલું બધી મેં તમારા માટે સોલ્યુશન કર્યું છે તો વિડીયોને લાઈક કરી દેજો ઓકે। બાકી તો હું તમને આ સમજાવું છું કે જવાબ ક્યાંથી ક્યાં આવ્યો ઓકે આ સોલ્યુશન સાથે। હવે આપણે પ્રકરણ નંબર 3 જોઈએ બરાબર। પ્રકરણ નંબર 3માં પહેલો જે દાખલો છે આપણે પછી જોઈએ કેમ કે પહેલો દાખલો જે છે થોડો એવો છે આમ ઓકવર્ડ છે હું તમને ઇઝી રીતે સમજાવી દઈશ ઓકે। તો આપણે પહેલાં બીજો દાખલો જોઈ લઈએ ઓકે। શું કીધું છે બીજા દાખલામાં કે જો વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 3ની રેખા બિંદુ 2 11માંથી પસાર થતી હોય તો એમ કેટલા થાય। શું કીધું છે જો વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 3ની રેખા બિંદુ 2 11માંથી પસાર થતી હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય। પહેલાં તો બિંદુ 2 11 રેખા પર છે એટલે કે એક્સ 2 થશે અને વાય 11 થશે એટલું આપણે સમજી લેવાનું બરાબર। હવે વેલ્યુ શું છે વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 3 વાયની જગ્યાએ આપણે શું મૂકીશું 11 મૂકીશું અને એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું 2 મૂકીશું બરાબર। એટલે કે 11 ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ 2 પ્લસ 3 એટલે કે 2 પ્લસ હવે આમાં શું થશે એમ ઇન્ટુ 2 એટલે કે 2m થઈ જશે 2m પ્લસ 3 કેટલા થશે 2m પ્લસ 3 11 અને 11 વત્તા 3 કરી દઈએ બરાબર। આ 11 જે છે પ્લસમાં જે છે બરાબર માઇનસ જો આ 2m ઇઝ ઇક્વલ ટુ 11 - 3 કરી દઈએ બરાબર તો 8 થઈ જશે અને 2m ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા 8 મળ્યા। હવે m ઇઝ ઇક્વલ ટુ 8 ભાગ્યા 2 કરી દઈએ એટલે 4 આવી જશે એટલે આપણો જવાબ કેટલો આવી ગયો એ 4 બરાબર પ્લસમાં 4 આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો। આપણો જવાબ હજુ પણ ખબર ના પડી હોય ફરીથી સમજાવી દઉં
કે આપણને બે બિંદુ આપ્યા છે 2 અને 11 બરાબર 2 અને 11માં એક્સ જે આપણો જે છે એ 2 છે અને વાય આપણો 11 છે બરાબર એ બેની વેલ્યુ આપણે આમાં મૂકવાની છે આમાં બરાબર એટલે કે વાયમાં આપણે વાયની જગ્યાએ આપણે 11 મૂકીશું અને એક્સની જગ્યાએ આપણે 2 મૂકીશું બરાબર હવે વાયની જગ્યાએ આપણે 11 અને એક્સની જગ્યાએ આપણે 2 મૂકીશું હવે એમ અને એક્સ જોડે છે એ બેનું ગુણાકાર થઈ જશે એટલે શું થશે 2m થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે 11માંથી આ જો વિદ્યાર્થી મિત્રો કે 11માંથી 3 જાય એટલે 8 આવે બરાબર એટલે કે આપણને મળ્યું કે 2m ઇઝ ઇક્વલ ટુ 8 બરાબર હવે આ m ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2 કરીએ એટલે 2 4 8 થઈ જશે બરાબર એટલે કે m ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા 4 બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી જશે 4 બરાબર આગળ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ 3નો પહેલો દાખલો આપણે કેવી રીતે જોઈશું તો પ્રકરણ 3ની પહેલાં આપણે જે રકમ જે છે એ વાંચી લઈએ કે જો સમીકરણ યુગમાં x માઇનસ KY ઇઝ ઇક્વલ ટુ 2 અને 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ -5ના આલેખમાં એક બિંદુમાં છેદતી રેખા હોય એક જ બિંદુમાં છેદતી રેખા હોય છેદતી રેખા છે વિદ્યાર્થી મિત્રો છેદતી રેખા હોય તો k ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય હવે જ્યારે છેદતી રેખા આવે તો આપણે શું કરવું જોઈએ છેદતી રેખા હોય તો a1 જો પહેલાં આપણે લખવાનું કે a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 આને આપણે કહીશું છેદતી રેખા શું કહીશું વિદ્યાર્થી મિત્રો છેદતી રેખા બરાબર હવે અને આપણે કહીશું છેદતી રેખા બરાબર હવે આપણને બે વેલ્યુ આપી દીધી છે એક તો x માઇનસ KY ઇઝ ઇક્વલ ટુ 2 સમીકરણ 1 આપી દીધું છે અને 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ -5 સમીકરણ બીજું આપી દીધું છે બરાબર હવે જુઓ કે સમીકરણ હવે જુઓ x માઇનસ KY ઇઝ ઇક્વલ ટુ 2 હવે આપણે a1 ને આપણે એક્સને આપણે શું ગણીશું એક કિંમત ગણીશું એટલે કે a1 ઇઝ ઇક્વલ ટુ 1 b1 ને આપણે શું ગણીશું કે c1 ને આપણે ગણીશું 2 બરાબર હવે આપણે a2 ને આપણે ગણીશું એટલે 3 બરાબર b2 ને આપણે ગણીશું 2 અને c2 ને આપણે ગણીશું 5 બરાબર હવે આપણને એટલે મળી ગયા છે કે a1 કયું છે a2 કયું છે b1 કયું છે b2 કયું છે બરાબર તો આપણે આ સૂત્ર મુજબ આપણે આગળ વધીએ કે a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 તો a1 આપણને આપણે આટલે લખ્યું બરાબર હવે a1 આપણને કયું છે a1 1 છે તો આપણે એટલે 1 લખ્યું a2 આપણે 3 છે તો 1 અપોન 3 લખ્યું બરાબર પછી છે b1 માઇનસ k છે તો માઇનસ k લખ્યું b2 2 છે તો 2 લખ્યું બરાબર હવે આમાં ચોકડી ગુણાકાર કરી દઈએ 1 2 2 બરાબર તો 2 અપોન 3 આવી હશે નોટ ઇક્વલ ટુ -k બરાબર હવે આ જે k નોટ ઇક્વલ ટુની આ બાજુ જાય તો પ્લસ થઈ જશે k નોટ ઇક્વલ ટુ -2 અપોન 3 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણો જે જવાબ આવ્યો એ હા કે નોટ ઇક્વલ ટુ -2 અપોન 3 એ કયો છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણો બીજો જવાબ છે બરાબર બી ઓપ્શન નંબર બી ઓકે હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો બરાબર દાખલા નંબર ત્રીજામાં શું કીધું છે કે નીચેના સમીકરણ યુગ્મમાંથી બનતી રેખાઓ કેવી છે સમાંતર છે હવે જ્યારે બનતી રેખાઓ સમાંતર હોય ત્યારે શું કરવું છે આટલા બધા ઓપ્શનો આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો ઓકે
કે સમાંતર રેખાઓ માટેનું શરત કઈ છે? તો સમાંતર રેખાઓ જેમ કે છેદતી રેખા માટે આપણે જોયું કે A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હતું, બરાબર. એવી રીતે સમાંતર રેખાઓ માટે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2 છે, બરાબર. એટલે કે A1/A2 અને B1/B2નો જવાબ કેવો મળશે? સાચો મળશે, પણ C1/C2નો જવાબ અલગ થશે, બરાબર, એ બેનાથી. તો આપણે જોઈ લઈએ. આપણે પહેલાં બધા આ ઓપ્શનો ચેક કરવા પડશે, બરાબર. કેવી રીતે ચેક કરીશું? જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાં આપણે વિકલ્પ એ લઈ લઈએ. જો એમાંથી જ આપણે સાચો જવાબ મળી જતો હોય તો કશો વાંધો છે નહીં. તો જો પહેલો વિકલ્પ શું કીધું છે? x + 2y - 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x + 4y - 12 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. આ બે વેલ્યુ આપી છે. તો કેવી રીતે કરીશું? x એટલે કે A1ની વેલ્યુ થઈ જશે 1, 2 એટલે કે B1ની વેલ્યુ, B1ની જે વેલ્યુ જે છે, આ જે B1ની જે વેલ્યુ જે છે એ થઈ જશે 2 અને જે C1ની જે વેલ્યુ જે છે એ -4 થઈ જશે, બરાબર. હવે A2ની વેલ્યુ શું થશે? 2 થશે, B2ની વેલ્યુ 4 થશે અને C2ની વેલ્યુ 12 થશે. હવે A1 અને A2 આટલે આપી દીધા છે. જો A1 અને A2, આ A1 અને A2 આપી દીધા છે. B1 અને B2 આપી દીધા છે. C1 અને C2 આપી દીધા છે. A1 અને A2 આપણે આટલે લખ્યા છે 1/2, B1 અને B2 2/4, બરાબર. આપણે આને ચેકી દઈએ, બરાબર. 2 × 2 = 4 તો 1/2 આવી જશે, બરાબર. એટલે કે A1 આપણને મળશે 1/2, A1/A2 1/2 મળશે, B1/B2 પણ 1/2 મળશે. પણ જે C1/C2 જે છે એ આપણને થોડું અલગ જવાબ મળે છે, બરાબર. તેથી આપણો જવાબ શું થશે? એ ઓપ્શન થશે. કે આપણે પહેલા ઓપ્શન આપણે શોધી કાઢ્યું કે આ જે છે સમાંતર રેખા છે, બરાબર. હજુ આપણે આ શોધ્યું નથી. આ બધામાં સમાંતર રેખા થતી નથી, બરાબર. આમાં આપણને શોધી દીધું કે આ સમાંતર રેખા છે, બરાબર. આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 કે x = 2 છે, y = 3 એ સમીકરણનો એક ઉકેલ છે, બરાબર. એટલે કે આપણને xની કિંમત 2 આપી દીધી છે, yની કિંમત 3 આપી દીધી છે. તો આપણે શું કરીશું? તો આપણે જે ઓપ્શનમાં જે આપણને આપ્યું છે, ઓપ્શનમાં જે વેલ્યુ આપી છે કે 2x + 3y - 13 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આપણને જ્યાં x દેખાય છે ત્યાં આપણને 2 મૂકવાના છે, જ્યાં y દેખાય છે ત્યાં 3 મૂકવાના છે અને પછી જોવાનું છે કે શું આનો જવાબ 0 આવે છે કે નથી આવતો. આ જે 0 આવે છે કે નથી આવતો એ બધા આપણે ઓપ્શનમાં ચેક કરવાના છે. તો આપણે ચેક કરી લઈએ, બરાબર. ઓપ્શન એ આપણે ચેક કરીએ કે 2x + 3y - 13 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે એક્સની જગ્યાએ આપણે આટલે મૂક્યું 2, બરાબર. 2 × 2 = 4 એ આપણે 4 આટલે મૂક્યા. 3 × 3 = 9, આપણે 3 × 3 = 9 આટલે મૂક્યા. હવે -13 ઇઝ ઇક્વલ એટલે 4 + 9 કેટલા થશે? 13 થશે. 4 + 9 13 થશે અને 13 - 13 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 0 થાય. તો આટલે 0 આવી ગયો, બરાબર. ઓપ્શન એમાં જ. ઓપ્શન 2માં કે જુઓ, ઓપ્શન 2માં આપણે જવાબ ઓપ્શન 2માં 3x + 2y - 13 ઇઝ ઇક્વલ ટુ 0 છે. એક્સની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ, 3 × 2 = 6 થઈ જશે, બરાબર. 6 × 6 = 12 થાય, 12 માંથી 13 જાય, 12 - આપણે 13 કરીએ એટલે -1 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ એટલે આપણે જવાબ લાવવાનો કેટલો હતો? 0 લાવવાનો હતો, બરાબર. પરંતુ આવ્યો કેટલો? -1. આમાં પણ એવું જ છે. આમાં પણ જવાબ નથી આવતો. આમાં 8 જવાબ આવે છે, આમાં 26 જવાબ આવે છે. તો આ નહીં આવે. જવાબ આપણે કેટલો લાવવાનો છે? 0 લાવવાનો છે. એ આપણને ઓપ્શન એમાં મળી ગયો છે અને આપણો ઓપ્શન એ સાચો છે, બરાબર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે એક અપૂર્ણાંક, પહેલો આપણે રકમ વાંચી દેવાની. રકમ શાંતિથી વાંચવાની કે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 છે.
જો છેદમાં 3 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકની કિંમત 1/2 થાય છે. તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. બરાબર. તો આપણે જોઈ લઈએ કે કયા અંશ અને છેદનો સરવાળો 12 છે. બરાબર. પહેલાં ઓપ્શન આપણે જોઈ લઈએ. જો 5 આ અંશ અને છેદ છે. બરાબર. 5 અને 7નો સરવાળો કેટલો થાય? 12 થાય ભાઈ. હા ભાઈ. 7 અને 5નો 12 થાય ભાઈ. 3 અને 8નો 11 થાય. આનો પણ 11 થશે. બરાબર. આનો 12 થયો એટલે કે આ જ બેનો ખાલી 12 થાય છે, આ બેનો 11 થાય છે. તો આ બે તો ખોટા જ છે. બરાબર. હવે ખાલી આ બેમાંથી એક જવાબ સાચો હશે. બરાબર. તો આપણે જોઈ લઈએ કે કોઈ પણ સમીકરણ બનાવ્યા વગર સીધા ઓપ્શન પર બંને શરતો ચેક કરવાની છે. કે શરત 1 કે પહેલાં કે અંશ અને છેદનો સરવાળો કેટલો થવો જોઈએ? 12 થવો જોઈએ. શરત 2 કે છેદમાં 3 ઉમેરવાથી કિંમત કેટલી આવી જોઈએ આપણી? 1.2 થવી જોઈએ. બરાબર. પછી જો આપણે ઓપ્શન એ ચેક કરીએ કે આનો આપણો સરવાળો 12 થતો હતો. બરાબર. તો આપણે આને જોઈ લઈએ કે આની શું કિંમત 1.2 થાય છે. પહેલી શરત તો આપણી સાચી થઈ જાય કે અંશ અને છેદનો સરવાળો 12 થાય છે. કે છેદમાં 3 ઉમેરતા એટલે કે 5/7 5ના છેદમાં 3 ઉમેરવાના કે 7 + 3 એટલે કે 5/10. બરાબર. 5 દુ 10. બરાબર. એટલે કે 1/2 એટલે કે આની જે કિંમત જે છે એ 1/2 આવી જશે. એટલે કે આપણો જે ઓપ્શન જે એ જે છે એ સાચો છે. બરાબર. ઓપ્શન બીમાં પણ આપણો જવાબ કેવો આવતો હતો? 12 આવતો હતો. તો આમાં શું થશે એ રીતે તો જોઈ લઈએ કે શરત અંશ અને છેદનો સરવાળો 12 થતો હતો વિદ્યાર્થી મિત્રો. બરાબર. અને શરતમાં છેદમાં 3 ઉમેરવામાં આવે. શરત 2માં શું હતું કે છેદમાં 3 ઉમેરવામાં હતા. તો 7/5 + 3 કરીએ તો 8 થશે. 7/8 નોટ ઇક્વલ ટુ 1/2 થશે. તો આ જે બી ઓપ્શન જે છે એ ખોટો છે. બરાબર. સી ઓપ્શન તો આટલાથી જ ખોટો છે કે આ બેનો જે સરવાળો જે છે એ 11 થાય છે. 12 થતો જ નથી. તો એ 12 થઈ જશે. બરાબર. આ ખોટો ઓપ્શન છે. બરાબર. આપણે આગળ વધીએ. હવે પ્રકરણ નંબર 5 તરફ આપણે આગળ વધીએ. બરાબર. આ છે હવે આપણે ચાલુ થાય છે ચેપ્ટર નંબર 5. બરાબર. ચેપ્ટર નંબર 5માં વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે કે સમાંતર શ્રેણીમાં 1/2q સમાંતર શ્રેણીમાં 1/2q અને 1 - 2q/2q 1 - 4q/2q નો સામાન્ય તફાવત એટલે કે વિદ્યાર્થી મિત્રો ડી. બરાબર. સામાન્ય તફાવત એટલે કે ડી. તમે સામાન્ય તફાવતનું સૂત્ર આવડતું હશે કે ડી = A2 - A1. બરાબર. આપણને આટલે ઓપ્શન આપી દીધા છે -1 1q અને 2q. પરંતુ આપણે ગણીશું કેવી રીતે? તો જો પ્રથમ પદ આપણને આપી દીધું છે A1 જે 1/2q છે. બીજું પદ આપી દીધું છે 1 - 2q/2q. હવે સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે કે ડી = A2 - A1. A2ની કિંમત હતી આ અને A1ની કિંમત હતી આ. બરાબર. હવે આપણે શું કરીશું? છેદ સરખા કરવા છે. છેદ સરખા કરવા હોય તો આપણે શું કરીશું? આ જે 1 - એટલે આપણે શું લખીશું? 1 - 2q. આ જે છે એને પણ આપણે માઇનસ કરી લઈશું. બરાબર. 1 - 2q - 1 અને 2q આવી રીતે આપણે લખી દઈશું. કેમ બંનેના છેદ કેવા છે? એટલે સરખા છે. તો બધી રકમ આપણે ઉપર લખી દીધી અને છેદ આપણે એક જ લખી દીધો. બરાબર. હવે આ જે +1 જે +1 જે છે એ ઉડી જશે. +1 અને -1 ઉડી જશે. બરાબર. એટલે આપણે વધ્યા શું? -2q વધ્યું અને +2q વધ્યું. આ બે શું થઈ જશે? હવે ઉડી જશે. તો વધશે શું વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ આવશે માઇનસમાં -1 જવાબ આવશે. કે કશું વધ્યું ના એટલે કે માઇનસમાં આપણો જવાબ આવશે. બરાબર. એટલે આપણો જવાબ કેટલો આવશે? એ ઓપ્શનમાં આવશે A -1.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ દાખલા નંબર 2. બરાબર, જો તમે આનો જવાબ જોઈ શકો છો બરાબર આવી રીતે. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 2 કે સમાંતર શ્રેણીમાં 1, 3, 5ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે n પદોનો સરવાળો આપણને શોધવાનો કીધો છે. બરાબર, તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ હું તમને શોર્ટકટ રીતે શીખવાડું છું કે પ્રથમ એક પદનો જે સરવાળો હોય તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 કેટલા થાય? 1 જ થાય. પ્રથમ 2 પદોનો સરવાળો હોય એટલે કે 2 પદોનો એટલે કે જે 1 અને 3 આનો સરવાળો કેટલો થશે? 4 થશે. બરાબર, અને આનો જે વર્ગમૂળ જે છે એ કેટલું નીકળશે? વર્ગ કેટલું નીકળશે? 2 નીકળશે. બરાબર, એવી રીતે જ વિદ્યાર્થી મિત્રો આપણે n પદોનો સરવાળો કીધો છે. n પદોનો, તો આપણો n પદોનો સરવાળો કેટલો થશે? n² થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? n². ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? n પદોનો સરવાળો કેટલો થશે? n² થશે. કેમ કે ત્યાંથી તે પ્રથમ n યુગ્મ એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? n² થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ કે દાખલા નંબર 3માં જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપણને આપી દીધો છે કે 5 હોય તે શ્રેણી માટે a18 - a13 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો a18 - a13 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવત આપણને આટલે આપી દીધો છે. સામાન્ય તફાવત 5 છે. બરાબર, અને a18ને આપણે કેવી રીતે લખીશું? a+17d. બરાબર, a+17d. અને a13ને આપણે કેવી રીતે લખીશું? a13 ઇઝ ઇક્વલ ટુ a+12d. બરાબર, આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે a+17d આ જો 17d અને 12d ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 5d થશે. તો એની કિંમત મૂકતા, હવે ડીની કિંમત મૂકતા એટલે આપણને કેટલા મળ્યા? 5d મળ્યા. બરાબર, હવે ડીની કિંમત મૂકતા ડી આપણને કેટલા? 5 મળ્યો. તો 5 × 5 કરીએ તો 25 થશે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જે જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? એટલે 25 આવશે. એટલે કે એટલે આપણને સી ઓપ્શન આવશે 25. બરાબર, આપણને આ જવાબ મળી ગયો. બરાબર, હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 4 કે સમાંતર શ્રેણીમાં -5/2 0 અને 5/2નું 11મું પદ કયું છે? તો 11મું પદ આપણે જો પ્રથમ પદ કયું છે? એ છે. બરાબર, એ આપણને આપ્યું છે -5. હવે સામાન્ય તફાવત આપણે જોઈ લઈએ. સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? આટલે 5 પદ છે. બરાબર, તો અમે સામાન્ય તફાવતમાં જોઈ લઈએ કે સામાન્ય તફાવતનું સૂત્ર a3 - a2 થશે. આટલે ત્રીજું પદ કયું છે? 0 છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 0 છે. તો 0 માઇનસ અને બીજું પદ કયું છે? -5/2. બરાબર, 0 - -5/2 તો કેટલું થશે? આ પ્લસમાં બદલાઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ જે છે પ્લસમાં બદલાઈ જશે. 5/2 પ્લસ 5/2 થઈ જશે. બરાબર, તો nમું પદ શોધવાનું સૂત્ર શું થશે? હવે આપણે શું શોધવાનું છે? nમું પદ શોધવાનું છે. તો n ઇઝ ઇક્વલ ટુ a + n - 1d. બરાબર, an ઇઝ ઇક્વલ ટુ a + n - 1d. બરાબર, તો આપણે શોધી દઈએ. બરાબર, કે a11 an એટલે કે nમું 11મું પદ શોધવાનું છે. nની જગ્યાએ આપણે 11 મૂકીશું આટલે. બરાબર, પછી છે n પછી છે a એટલે કે -5. બરાબર, જે આપણને રકમમાં આપી દીધું છે. n એટલે કે 11મું પદ અને -1 અને આપણને જે મળ્યું જે છે અત્યારે d આપણને મળ્યો છે 5/2. આનો આપણે કરવાનો છે
બરાબર. સાદુરૂપ આપવાનું છે, આપી દઈએ સિમ્પલ રીતે કે 11 1 જાય એટલે કે 10 હશે, 10 આવશે બરાબર. -5 + 10 તો આપણે 2 પંચા આપણે એટલે ઉડાડી દઈએ, 2 પંચા 10 એટલે આવી જશે પાયો પાયો 25 -5 + 25 તો આપણો જવાબ આવશે, મોટી સંખ્યાની નિશાની આવશે એટલે કે પ્લસમાં 20માં જવાબ આવશે બરાબર. પ્લસમાં આવશે જવાબ 20, સાચો જવાબ આવશે આપણો 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને શાંતિથી સમજી લેજો. ઓકે, આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5, દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો 5 કે 2k + 1 13 અને 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k = કેટલા થાય? વિદ્યાર્થી મિત્રો આવા દાખલા બહુ જ પૂછાય છે બરાબર. આ વિદ્યાર્થી મિત્રો IMP દાખલો કહેવાય બરાબર. વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ તો પણ આપણે બરાબર. જો કે જો ABC સમાંતર શ્રેણી હોય, જો ABC સમાંતર શ્રેણી હોય તો 2B = AC થાય બરાબર. એટલે કે Aની કિંમત આપણને આ 2k છે બરાબર, Bની કિંમત 13 છે અને Cની કિંમત 5k - 3 છે બરાબર. આપણી જોડે 2B છે બરાબર, તો આપણે 2Bના સૂત્ર મુજબ આપણે લખીએ કે 2B = A + C. હવે Bની કિંમત કેટલી હતી? 13 હતી, તો 13 × 2 થશે એટલે. હવે Aની કિંમત હતી એટલે 2k + 3 બરાબર, તો 2k + 3 થશે અને Cની કિંમત હતી 5k - 3 બરાબર. 13 દુ એટલે 26 થશે બરાબર. હવે 2k અને આ જે 2k જે છે અને આ 5k એ બેનો સરવાળો કર્યો 7k થશે બરાબર. અને 1 અને -3નો આપણે કરીએ તો -2 આવશે બરાબર. એટલે કે 7k = આ જે 26 છે આ બાજુ હશે પ્લસ થઈ જશે, 26 + 2 28 થઈ જશે. 7k = 28 બરાબર. હવે આપણે શું કરીશું? k = 28/7, 7 ચોક 28. k = આપણને કેટલો મળી જશે વિદ્યાર્થી મિત્રો? 4 બરાબર. હજુ પણ વિદ્યાર્થી મિત્રો બરાબર, જો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો, સાચો જવાબ B 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો તમારું આટલે ચેપ્ટર 1 કેટલું સેક્શન એમાં ચેપ્ટર 1 પૂરું થઈ જાય છે બરાબર. 3 પૂરું થઈ જાય છે અને 5 પૂરું થઈ જાય છે. એ પણ MCQ આપણે આજે સોલ્વ કર્યા છે. હજુ તો ઘણું બધું બાકી છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમને આ ક્લિયર રીતે સમજાઈ ગયું હશે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો બરાબર. હું તમને જરૂર જવાબ આપીશ. બાકી તો આપણે આવા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. હજુ પણ ધોરણ 10ના IMP આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી તમને નોટિફિકેશન મળતી રહે. બાકી તો મળીએ એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક ઓલ ધ બેસ્ટ.